ત્યારે વિકાસ ક્યાં કેવો ધોવાઈ જતો હોય છે। આજે દ્રશ્યો જોઈ રહ્યા છો છોટાઉદેપુરના મોટીજર ગામના દ્રશ્યો છે કે જ્યાં ગ્રામજનો પાણીમાંથી નનામી લઈ જવા માટે મજબૂર બન્યા છે। વર્ષોથી અહીંયા એક માંગ છે, પણ એમ છતાં પણ આઝાદીના આટલા વર્ષો પછી પણ અહીંયા આ જ પરિસ્થિતિ છે કે જાત મારી ભલે ને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી। બસ એ જ હાલત અહીંયા જોવા મળી રહી છે। વિકાસના દાવા છેલ્લા 77 વર્ષથી અહીંયા આગળ પાણીમાં વહેતા દેખાઈ રહ્યા છે। અમિત પાસેથી જાણીએ, અમિત, સરકારી તંત્ર અહીંયા છે કે પછી કોઈ અસ્તિત્વ નથી સરકારી તંત્રનું, અથવા તો પછી છે અને એમને આ વિસ્તારો દેખાતા નથી? જે ચોક્કસ જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાની અંદર જે વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વિકાસની વાતો માત્ર પોકર જ જોવા મળી રહી છે અને કાગળ પર જોવા મળી રહી છે। ત્યારે જે આજે જે ઘટના આવી છે મોટીજેર ગામની છે। છોટાઉદેપુરથી માંડ 10 કિલોમીટરના અંતરે આવેલા મોટીજેર ગામ છે, પરંતુ ગ્રામજનોને અંતિમ યાત્રા કાઢવા માટે જે સ્મશાને જવાનું હોય છે, સ્મશાને જવાનો 1 થી 1.5 કિલોમીટરનો રસ્તો આઝાદીથી અત્યાર સુધીમાં બન્યો નથી, જેના કારણે હાલાકી ભોગવવાનો વારો આવે છે। મહત્વની વાત એ છે કે ચોમાસાની જે સિઝન ચાલી રહી છે, આ સિઝનની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે રસ્તા ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે અને આ જ રસ્તા ઉપર પાણી પણ ફરી રહ્યા છે। કોતરના પાણી રસ્તા ઉપર ફરી રહ્યા છે અને તેમાંથી અંતિમ યાત્રા લઈ નનામી લઈને ગ્રામજનો જવા માટે મજબૂર બન્યા છે। મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લાનું જે તંત્ર છે તે મોટી મોટી વાતો કરી રહી છે કે ઠેર ઠેર વિકાસ, છેવાડા સુધી વિકાસ કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લા મથકથી માંડ 10 કિલોમીટર સુધી આગળ વિકાસ પહોંચ્યો નથી।